સુરતની રાંદેર નવયુગ કોલેજ ખાતે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના લીધે યુવકનું મોત થયા હોવાના આક્ષેપ સાથે પરિવાર ન્યાય માટે માંગ કરી રહ્યો છે। આમ તો તબીબો ધરતી પરના ભગવાન ગણાય છે, પરંતુ આ કળિયુગમાં કેટલાક તબીબ પૈસો મારો પરમેશ્વરનો જાપ જપતા રહે છે। તેથી કેટલાય ગરીબ લોકો પૈસા નહીં હોવાના કારણે ગંભીર બીમારીમાં સમયસર સારવાર ન મેળવી શકતા હોય છે, તો કેટલાક માલેતુજાર લોકોને પૈસા ખર્ચ્યા કર્યા બાદ પણ લાચાર બની જતા હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં તબીબોની બેદરકારીના કારણે દર્દી જીવ ગુમાવતા હોય છે। આવી રીતે રાંદેરની શેલ્બી હોસ્પિટલના તબીબ પર બેદરકારીના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। તબીબની બેદરકારીના કારણે એક પરિવારના ઈસમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પરિવારે આક્ષેપ કરતા ગુજરાત મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સમક્ષ ફરિયાદ કરી છે। ઉપરાંત જવાબદારો સામે નવસારી પોલીસ વડાને પણ ફરિયાદ કરી છે। વધુમાં આજે પરિવારે રાંદેર નવયુગ કોલેજ ખાતે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને લીધે યુવકનું મોત થયા હોવાના આક્ષેપ સાથે મૃતકનો પરિવાર ન્યાય માટે માંગ કરી રહ્યો છે। મારું નામ છે સોનલ પટેલ। હું નવસારીથી આવી છું। મારા ભાઈ કૌશિક પટેલના ડોક્ટરો દ્વારા જે ગંભીર બેદરકારી થઈ છે તેના માટે હું અહીંયા આપ સમક્ષ હાજર છું। આજે નવસારી ખાતે INS હોસ્પિટલમાં મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે દાખલ થયા। ત્યાં જે નવસારી શેલ્બી હોસ્પિટલ ખાતે ડૉક્ટર જેની ગાંધી જે શેલ્બી હોસ્પિટલમાં છે અને ત્યાં આવે છે વિઝિટ કરવા, એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું હતું, જેના કારણે મારા ભાઈને પેટની તકલીફ અને પગની તકલીફ વધી ગઈ હતી અને પગ બંધ થઈ ગયો હતો। એની વધુ સારવાર માટે એમણે અમને નવસારીથી અહીંયા સુરત શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાવેલા અને મારા ભાઈના એ દરમિયાન એ લોકો એક અઠવાડિયાની અંદર 7 થી 8 ઓપરેશનો મારા ભાઈના પગ અને પેટમાં કર્યા હતા અને એની ગંભીર બેદરકારીથી મારા ભાઈનો પગ ગુમાવ્યો છે। એણે પગ કાપવાની વારી આવી છે અને અત્રે આ બધી સારવાર દરમિયાન મારા ભાઈને 14 ડિસેમ્બરના રોજ એનું મૃત્યુ થયું છે। કઈ તારીખે એડમિટ કરેલા મારા ભાઈને 16 નવેમ્બરના રોજ દાખલ કરેલા હતા અમે, અને અહીંયા 18 નવેમ્બરે શેલ્બી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા। ત્યાં અમે 3 તારીખ સુધી 3 ડિસેમ્બર સુધી અમે એની સારવાર લીધી હતી। અહીંયા કઈ તારીખે મારા ભાઈનું 14 ડિસેમ્બરે ડેથ થયું છે અને આ હોસ્પિટલના જેટલા બી ડૉક્ટરોની બેદરકારી છે એના માટે મેં 1 મહિનો ટોટલ હોસ્પિટલમાં આંટા માર્યા છે, રખડી છું। ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને જેની ગાંધી દ્વારા જે બિનજરૂરી પ્રોસેસ શેલ્બીમાં જે થઈ છે એ વ્યક્તિ આપણે કહીએ કે બહુ ગંભીર બેદરકારી જે છે, ખ્યાતિ કેસમાં જે ભૂલ થઈ છે એ રીતની જ આ વસ્તુની અંદર બી ભૂલ કરી છે મને આટલા લેટ બેસવાનું કારણ એ છે કે મારી પાસે ફાઇલો જરૂરી જે હોય એ હતી નહીં। એ ડૉક્ટરને લગતા જે મારા પુરાવા મારે ભેગા કરવા જોઈએ કે મારા ભાઈને ટ્રીટમેન્ટની શું જરૂર હતી, એના માટે સુરત સિવિલ ખાતે ડૉક્ટરોને મળી છું, સુરતના બધા ડૉક્ટરોને મળી છું, એમના મારા ભાઈના કેસના રિલેટેડ ડૉક્ટરોને પણ હું એમના હોસ્પિટલ ક્લિનિકમાં જઈને મળી છું। અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આ વસ્તુની અંદર થ્રોમ્બોસ્ટોમી કરવાની જરૂર હતી અને આ મેડમે એને થ્રોમ્બોલાઇસિસ બિનજરૂરી પ્રોસેસ કરીને આખો કેસ બગાડી નાખ્યો છે। કેટલાનું બિલ થયું હતું અને કયા ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી હતી? મારા ભાઈને આ હોસ્પિટલની અંદર 20 લાખ રૂપિયાનું બિલ થયું છે અને નવસારી ખાતે INS હોસ્પિટલનું અમારું 8 લાખનું બિલ હજુ બાકી છે અમારે ભરવાનું, જે કે મારા ભાઈના કંપનીના જે નોકરી કરે છે ત્યાંથી જે પૈસા આવશે તેની રાહ જોઈને અમે બેઠા છે કે એ પૈસા અમે ભરી શકીએ। હવે